કચ્છ જિલ્લામાં આવનારી પરીક્ષાને લઈને સમસ્ત તંત્ર સજ્જ બની ગયું છે। જિલ્લામાં કુલ 56 પરીક્ષા કેન્દ્રોમાંથી 44,379 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। તમામ કેન્દ્રોની બિલ્ડિંગ સંબંધિત તપાસ, સીસીટીવી સુવિધા, બેઠકોની વ્યવસ્થા અને સુરક્ષા સહિતની બધી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। જિલ્લાની 5 ઝોન કચેરીઓમાં પ્રશ્નપત્રો માટે સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે। કેન્દ્રથી લઈને ઝોન સ્તર સુધીના તમામ સ્ટાફની નિમણૂક થઈ ગઈ છે અને સંબંધિત સ્ટાફને 16 અને 17 તારીખે તાલીમ આપવામાં આવશે। જ્યારે સુપરવિઝનમાં કાર્યરત શિક્ષકો માટે રાજ્ય સરકાર દ્વારા DISEC મારફતે વિશેષ તાલીમ યોજાશે। જિલ્લામાં 14 સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રોની ઓળખ કરવામાં આવી છે। આ સ્થળોએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પેરામિલિટરી ફોર્સની માંગ મોકલવામાં આવી છે। સંવેદનશીલ કેન્દ્રોમાં ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીઓની નિમણૂક કલેક્ટર દ્વારા કરવામાં આવશે। સંબંધિત તમામ સૂચનાઓ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે એવું જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજય પરમારે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું। 26મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થનાર છે। એના અંદર આપણે ટોટલ 56 અમારા કેન્દ્રો છે। એના અંદર 44,379 જેટલા વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપશે। આ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી અમે કરી લીધેલી છે। તમામ બિલ્ડિંગની ચકાસણી થઈ ગઈ છે। સીસીટીવી સહિતની તમામ બાબતોની ચકાસણી એ કરી લેવામાં આવી છે। ખાસ કરીને જ્યાં પેપર અમે રાખીશું એ 5 ઝોન કચેરીના અંદર સ્ટ્રોંગ રૂમ પણ તૈયાર કરી નાખવામાં આવેલા છે। ત્યાં આનુષંગિક પરીક્ષાના સંદર્ભે છે બિલ્ડિંગથી માંડી અને ઝોન સુધીના તમામ સ્ટાફની અમે નિમણૂક કરી દીધી છે અને આ તમામ સ્ટાફ એ લોકોને અમે 16 અને 17 તારીખે 16 તારીખે ગાંધીધામ ખાતે ટ્રેનિંગ આપીશું અને 17 તારીખે ભુજ ખાતે તાલીમ આપીશું અને ખાસ કરીને જે ત્યાં સુપરવિઝનના અંદર જે શિક્ષકો કામ કરશે એમના માટે પણ 18 તારીખે રાજ્ય સરકાર તરફથી BISEC મારફતે એમની પણ ટ્રેનિંગનું આયોજન થયેલું છે। ખાસ કરીને જિલ્લા કક્ષાની અમારી મિટિંગ જેના અંદર અમારા પરીક્ષા સમિતિના અધ્યક્ષ માન્ય કલેક્ટર સાહેબ આનંદ પટેલ સાહેબના અધ્યક્ષસ્થાનમાં ગઈકાલે જ મિટિંગ તમામ વિભાગોની થઈ ગઈ। એના અંદર બંને SP સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી, તમામ વિભાગના અધિકારીઓ અને શિક્ષણ વિભાગના અંદર જેમને ફરજ સોંપી છે એવા તમામ અધિકારીઓ હાજર હતા અને ખાસ કરીને તમામ વિભાગોનું એ સંકલન કરી લેવામાં આવ્યું છે। 14 જેટલા સંવેદનશીલ અતિ સંવેદનશીલ કેન્દ્રો ભચાઉ રાપરના એના અંદર દર વખતની જેમ આ વખતે પણ પેરામિલિટરી ફોર્સ એ આપણે માગણી કરી છે અને ખાસ કરીને આવા જે તકેદારીના જે કેન્દ્રો છે આપણા એવા તકેદારીના કેન્દ્રો ઉપર સંકલનના ક્લાસ 1-2 ઓફિસર એની નિમણૂક માન્ય કલેક્ટર સાહેબ કરશે। બસ થોડા સમયના અંદર તમામ જાહેરનામા પણ પ્રસિદ્ધ થઈ જશે અને ખાસ કરીને આપણે ગઈકાલે જ પ્રદીપાનંદજી સરસ્વતીના અધ્યક્ષસ્થાને સુંદર મજાનો 2000 વિદ્યાર્થીઓનો એક સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવેલો અને એના અંદર અમારા પણ દરેક વિષય તજજ્ઞોએ સુંદર મજાનું એમને ટિપ્સ આપેલી। અત્યારે હાલ આપણે 4 જેટલી પ્રી બોર્ડ એક્ઝામ પૂર્ણ થઈ ગઈ છે અને 5મી પ્રી બોર્ડ એક્ઝામ એ આપણે અત્યારે વિદ્યાર્થીઓને ગૃહકાર્યમાં આપી છે એટલે એક સુંદર મજાની તૈયારી થઈ ગઈ છે। આપણે યુટ્યુબના અંદર પણ દરરોજ વિડીયોઝ મૂકીએ છીએ। 2 દિવસના અંદર આપણા માન્ય શિક્ષણ મંત્રી, બંને શિક્ષણ મંત્રી તરફથી પણ બાળકોને જે અપીલ કરવામાં આવશે, જે સંદેશો મોકલવામાં આવશે એ પણ અમે પહોંચાડીશું। ખાસ કરીને વાલીઓ માટે પણ અમારો સંદેશો છે કે વિદ્યાર્થીઓ આ વખતે આત્મવિશ્વાસથી ભરપૂર છે। ખૂબ સુંદર મજાની અમને તૈયારી કરી છે તો તમામ વાલીઓ એ બાળકોનો આત્મવિશ્વાસ ખાસ કરીને વધારે એવી વાલીઓને પણ અમે અપીલ કરીએ છીએ। ખૂબ સુંદર મજાની જિલ્લાના અંદર તૈયારી થઈ છે એટલે આ વખતે જેમ દર વર્ષની જેમ કચ્છનું પરિણામ આપણને સારું મળશે। આ વખતે આપણને 3 જેટલા નવા કેન્દ્રો મળ્યા છે। એના અંદર ગઢશીસા છે, આપણું એક લુણી મળ્યું છે અને દયાપર, આ 3 નવા કેન્દ્રો મળ્યા છે। ત્યાં પણ આપણી સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે। ખાસ કરીને ગળપાદર જેલના અંદરથી એક કેદી આ વખતે પરીક્ષા આપશે અને એક બીજા કેદી માટેનો પણ હુકમ ચાલી રહ્યો છે એટલે જો કદાચ એનો કોર્ટનો અંદર હુકમ થશે તો 2 જેટલા કેદી આ પરીક્ષા આપશે અને પરીક્ષાની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે।